આગામી રથયાત્રાને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર ખાતે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી। આપ જોઈ રહ્યા છો પારંગત ન્યૂઝ। એક નજર આપના મુખ્ય સમાચાર પર। ગુજરાતની આસ્થાનું પ્રતીક ગણાતી અમદાવાદની ભગવાન જગન્નાથની 149મી રથયાત્રાને લઈને રાજ્ય સરકારે તૈયારીઓમાં ધમધમાટી શરૂ કરી દીધી છે। ત્યારે આગામી 16મી જુલાઈએ અષાઢી બીજના પવિત્ર અવસરે યોજાનારી રથયાત્રા શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે સંપન્ન થાય તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર ખાતે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી, જેમાં પોલીસ મહાનગરપાલિકા અને અન્ય સંબંધિત વિભાગોમાં વરિષ્ઠ અધિકારીઓએ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે આ બેઠકમાં મુખ્યમંત્રીએ માત્ર અમદાવાદ પૂરતી જ નહીં પરંતુ રાજ્યભરમાં યોજાનારી આશરે 230 રથયાત્રાઓ માટે પણ સુરક્ષા અને વ્યવસ્થાપન અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું। અમદાવાદ શહેર પોલીસ દ્વારા આ વર્ષે રથયાત્રા માટે ઝીરો રિસ્કનું વ્યૂહરચના આપવામાં આવી છે, જેમાં શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત મુખ્યમંત્રી સમક્ષ પ્રેઝન્ટેશન દ્વારા સમગ્ર સુરક્ષા આયોજનની વિગતવાર માહિતી આપી હતી। તેમના જણાવ્યા મુજબ રથયાત્રાની સુરક્ષા માટે 31,000થી વધુ પોલીસ કર્મીઓ, એસઆરપી, આરએએફ, હોમગાર્ડ અને અન્ય સુરક્ષા દળો તૈનાત રહેશે। આ ઉપરાંત સંવેદનશીલ વિસ્તારોમાં વધારાની પોલીસ બંદોબસ્ત, સતત પેટ્રોલિંગ, ક્વિક રિસ્પોન્સ ટીમો અને ઇમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમ પણ કાર્યરત રહેશે। તેમજ શહેરના દરેક મહત્વપૂર્ણ સ્થળે સતત મોનિટરિંગ કરવામાં આવશે।